મહારાષ્ટ્રમાં એક તરફ શિંદે ભાજપથી નારાજ હોવાના અહેવાલ છે, ત્યારે દિલ્હીમાં આયોજિત 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એનસીપી શરદ પવાર પાર્ટીના નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. પીએમ મોદીએ સ્ટેજ પર પહોંચેલા શરદ પવારને મદદ માટે હાથ લંબાવ્યો. એટલું જ નહીં, પરંતુ તેમને ખુરશીમાં બેસવામાં પણ મદદ કરી. કાર્યક્રમ શરૂ થઈ ગયા બાદ બંને નેતાઓ નજીક બેઠા હતા. આ દરમિયાન પીએમ મોદીએ શરદ પવાર માટે બોટલમાંથી પાણીનો ગ્લાસ પણ ભર્યો. જોઈને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પીએમ મોદી અને શરદ પવારની ખુરશીઓ સ્ટેજ પર એકબીજાના બાજુમાં મૂકવામાં આવી. કાર્યક્રમમાં શરદ પવારે પીએમ મોદીની પ્રશંસા કરી અને દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલન આયોજિત કરવા બદલ આભાર માન્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ હિન્દુ સમ્રાટ મહારાજા શિવાજીના પુત્ર સંભાજી પર બનેલી ફિલ્મ છાવાનો પણ ઉલ્લેખ કર્યો. जब मुंबई का जिक्र आया है तो फिल्मों के बिना न साहित्य की बात पूरी होगी और न मुंबई की. ये महाराष्ट्र और मुंबई ही है जिसने मराठी फिल्मों के साथ साथ हिंदी सिनेमा को ये ऊंचाई दी है. और इन दिनों तो छावा की धूम मची हुई थी.